નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। મુખ્ય સમાચાર સામે આવ્યા છે કે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું, ત્યારે સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ। ડાંગ, તાપીમાં આજે રેડ એલર્ટ અમલમાં આવ્યું છે, તો અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું। ભરૂચ, નર્મદા, ખેડામાં વરસાદી ચેતવણી યથાવત છે, તો અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। અનેક બંદરો પર સિગ્નલ નંબર 3 યથાવત છે, તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ રહી છે। જિલ્લા તંત્રને સતર્ક રહેવા સૂચના અપાઈ રહી છે। 18 ઇંચ વરસાદે સુરત બગાડી દીધી છે। 85 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, તો 2 દિવસમાં સુરતમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો। 6 જુલાઈએ 5 ઇંચ વરસાદ નોંધાયો, 7 જુલાઈએ 13 ઇંચ વરસાદ વરસ્યો। 2 કલાકમાં 9 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે, તો સિઝનનો કુલ 30 ઇંચ વરસાદ નોંધાયો। અનેક ઝોનમાં ભારે વરસાદ નોંધાયો છે, તો શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું। સુરતમાં સતત ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ યથાવત છે। વરાછા વિસ્તારમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને પોદાર આર્કેડમાં વરસાદી પાણી ભરાઈ જતા સમગ્ર કોમ્પ્લેક્સ પાણીમાં ગરકાવ થયો છે। દુકાનો સુધી પાણી પહોંચતા વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી પાણીના કારણે વેપાર અને અવરજવર બંને પ્રભાવિત થયા છે અને વરાછામાં જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે દુઃખદ ઘટના બની છે। વરસાદી પાણી ભરાયેલા ખાડામાં ડૂબી જતા 2 બાળકોના મૃત્યુ નિપજ્યા છે। બંને બાળકો રમતા રમતા પાણી ભરાયેલા ખાડા સુધી પહોંચ્યા હતા, જ્યાં આ દુર્ઘટના સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ, પોલીસ અને સ્થાનિક તંત્રની ટીમ સ્થળ પર પહોંચી હતી। બચાવ અને શોધખોળની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને બંને બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે। ઘટનાને પગલે વિસ્તારમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વરસાદી પાણી ભરાયેલા ખુલ્લા ખાડાઓને લઈને ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે। સુરતમાં ભારે વરસાદ વચ્ચે પોલીસનું માનવતાભર્યું રેસ્ક્યુ ઓપરેશન સામે આવ્યું છે। સરથાણા વિસ્તારમાં ભારે વરસાદના કારણે એક શાળામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। પાણી ભરાયેલી સ્થિતિ વચ્ચે પોલીસ જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા। આ કામગીરી દરમિયાન કુલ 37 વિદ્યાર્થીઓ અને 12 સ્ટાફ સભ્યોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા। સુરતમાં સતત ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે તકેદારીના ભાગરૂપે વિદ્યાર્થીઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। નાના વરાછા વિસ્તારમાં આવેલી આદર્શ નિવાસી શાળામાં વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। શાળામાં રહેલા બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી। સમગ્ર સ્થળાંતર પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી હતી। સુરતમાં ભારે વરસાદ વચ્ચે એક દુર્ઘટનાએ 2 લોકોના જીવ લીધા છે। વરાછા વિસ્તારના મિની બજાર પાસે વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થતા ત્યાંથી પસાર થઈ રહેલા લોકો તેની નીચે દબાયા હતા। પ્રાથમિક માહિતી મુજબ 5 લોકો વૃક્ષ નીચે ફસાયા હતા, જેમાં ચાલુ બાઇક પર જઈ રહેલા 2 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા, જ્યારે 3 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। સુરતમાં સતત ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને સરથાણા વિસ્તારમાં રસ્તાઓ, સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું છે। અનેક માર્ગો પર વાહન વ્યવહાર ધીમો બન્યો છે, જ્યારે લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી પાણીના કારણે દૈનિક કામગીરી પર પણ અસર જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે રસ્તાઓ પર પણ જોવા મળી રહી છે। નવસારી જિલ્લાના ખારેલ ચોકડી નજીક પાણીના તેજ પ્રવાહ વચ્ચે એક પ્રાઇવેટ બસ ફસાઈ ગઈ હતી। બસમાં અંદાજે 50 જેટલા મુસાફરો સવાર હતા। ઘટનાની જાણ થતાં જ ગણદેવી ફાયર વિભાગ અને ગણદેવી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા હતા। સુરતમાં ભારે વરસાદ વચ્ચે વધુ એક બાંધકામ સંબંધિત ઘટના જે છે એ સામે આવી છે। વેસુના વીઆઈપી રોડ પર આવેલા ડ્રીમ હેરિટેજ બિલ્ડિંગના પાર્કિંગનો મોટો ભાગ અચાનક ધરાશાયી થયો છે। પ્રાથમિક માહિતી મુજબ બિલ્ડિંગની બાજુમાં નવા પ્રોજેક્ટનું બાંધકામ ચાલી રહ્યું હતું। સ્થાનિકોના જણાવ્યા અનુસાર પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન રાખવાને કારણે રિટેનિંગ દિવાલ અને પાર્કિંગનો ભાગ તૂટી પડ્યો। સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી।
સુરત શહેરમાં એક તરફ સતત વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે. અનેક પરિવારોને અવરજવર અને દૈનિક જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે બીજી તરફ સુરત મહાનગરપાલિકામાં સમિતિઓના નવા ચેરમેનોના પદગ્રહણ કાર્યક્રમનું આયોજન થયું. કાર્યક્રમ દરમિયાન ચેરમેનો અને કોર્પોરેટરો એકબીજાને શુભેચ્છા પાઠવતા અને નાસ્તો કરતા જે છે એ જોવા મળ્યા. આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં લોકો હજુ પણ પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે આવી સ્થિતિ વચ્ચે મહાનગરપાલિકા કચેરીમાં યોજાયેલા કાર્યક્રમને લઈને સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ શહેરમાં વરસાદી પરિસ્થિતિ અને બીજી તરફ મહાનગરપાલિકાનો કાર્યક્રમ. આ બંને દ્રશ્યોએ ચર્ચા જગાવી છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે ગણદેવી ખારેલ ચોકડી પાસે એક ખાનગી ટ્રાવેલ્સ બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા બસ આગળ વધી શકી ન હતી. બસમાં અંદાજે 30 મુસાફરો સવાર હતા, જેમાં 5 બાળકોનો પણ સમાવેશ થયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બસમાં ફસાયેલા તમામ 30 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સમયસર હાથ ધરાયેલી બચાવ કામગીરીના કારણે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. વડોદરામાં માત્ર 2 ઇંચ વરસાદ બાદ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને રહેણાંક સોસાયટીઓમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે સ્થાનિક રહેવાસીઓના દૈનિક જીવન પર અસર જોવા મળી રહી છે. વર્ષોથી યથાવત રહેલી પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. વિરોધના અનોખા સ્વરૂપ તરીકે સ્થાનિકોએ જનપ્રતિનિધિઓના ફોટા વરસાદી પાણીમાં ડૂબાડી વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા 7 વર્ષથી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે, છતાં કાયમી ઉકેલ આવ્યો નથી. વલસાડ જિલ્લામાં સતત વરસાદ બાદ મધુબન ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જળસ્તર સતત વધી રહ્યું છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને આ સિઝનમાં પ્રથમ વખત મધુબન ડેમના દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેમના 6 દરવાજા 5 મીટર સુધી ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં ન જવાની સૂચના આપવામાં આવી છે. કેરળમાં સતત ભારે વરસાદના કારણે વાયનાડ જિલ્લામાં ફરી એકવાર ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. વાયનાડના કલ્લાડી ટનલ નજીક અચાનક ભૂસ્ખલન થતા માર્ગ પર અવરજવર બંધ કરવામાં આવી છે. ઘટનાના સમયે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ઘટનામાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન વાયનાડ જિલ્લામાં અંદાજે 11 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં અસર જોવા મળી રહી છે. સમાચારમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.